જો રસોડામાંથી મસ્ત મસ્ત સુગંધ આવી રહી છે અને રીટાના મમ્મી કંઈક મસ્ત એવું લાગે કા રીટા શું ચાલે છે ઢાંટણા ભૂલી ગયો હું કઈ નહીં ગાજરનો હલવો બનાવો લઈ છે ક્યાંય સુગંધ આવતી ગેટની બહાર અંદર એન્ટર થયો ને તરત મને એમ થયું રીટા કંઈક બનાવે છે ગાજરનો હલવો બનાવું છું અને એની સામગ્રી અહીંયા છે જો કાજુ ને એની નીચે બદામ છે આ એલચીનો ભૂકો છે અને આ છે માવો ગાજરના હલવામાં નાખવા લેવા છે માવો અને આ મમ્મીએ ખાંડી દીધું છે બે અને હું અહીંયા હલવો બનાવું છું તો આમાં છે ને ખાંડ નાખવાની છે ને આ વસ્તુ નાખી દેવાની બરાબર અને અહીંયા સાઈડમાં રસોઈ મૂકી દીધી સારી એટલે બધું થતું થાય એમ સારું તો ચાલો બધા હલવો ખાવા અને તમે એમ કહો કે આની નીચે બદામ છે અમે કઈ રીત માની આની નીચે બદામ છે ઈ કહો હમણાં ધીમો જ હોય કે આ ખાલી કાજુ જ છે કાજુ નથી ખાલી બદામ છે નાખી દો અમે માનવી જ નહીં ને બદામ છે એટલે આ થોડું દોડું થયું સાદું કરી દેવું થયું હા તો મેં કીધું આ ખાલી અમતા કે બદામ ચેક નહીં જાણવું પડે ને અમે કઈ ખોટું ન બોલવું હમ